વિનાશ કરે વિપ્રેલ બુદ્ધિ ના કરવાના કામ થઈ જાય. તેથી બાલો ઝરૂખામાં બેઠો છે, મહેલના ઝરખોમાં બેઠો છે, ઝરૂખો. અને એનો સેનાપતિ આઈને એટલું કે રાજન આય હું કરો છો? કે ગરબો જોઉં છું. કે તમે હેડો ને, આય હું મજા આવે. આપણા મહેલમાં તો હોલ હોલ રોણીએ છે, પણ રાજા મને તને કહેતા શરમ આવે છે. આ હોલ ને ભૂલી જો ને, એવી ચોપા નેનના ચોટે ગરબો રમે છે. એની આંખ, એની 10 આંગળીએ જોવો ને તો હોનાના નખવારી છે. ઓહો! રાજા કે આ મારી હોલ ને વધી જાય. તારી હોલ ન તો અંધારામાં પૂરો તો દેખાય ને, આ તો અંધારામાં પૂર અને અજવારું થઈ જાય એવી હોનાના નખવારી છે. પગનો કોઈ ઠેકાણો નહીં, ભાન ભૂલી લો. ચોપા નેરના ચોહડે આયો. મારી મદરી રાત નો આવી આવો. માને હવન કર્યું હોય ને એને રૂંગું આવે ભાઈ. માને હવન કર્યું હોય ને માં ના ખાય ને ત્યારે રૂંગું આવે. મારી દેવી જમતી કેમ નહીં? એ વખતે હોશિયાર આહુડા પાડવા પડે બાપા. આ ભાન ભૂલેલો, પગનું ઠેકાણું નહીં. ચોપાને એના ચોહટામાં આવ્યો છે, હોનાના નખવારીનો શેડો પકડ્યો. પાવાની દેવીને થયું કે આ મને ઓળખી ગયો, મારો દીકરો છે એટલે મને ઓળખી જ જાય. આ બાલો મને આટલી આટલી રોણીઓ રમે છે, આટલી આટલી દીકરીઓ રમે છે, એમેથી મારો જ પાલો કેમ પકડ્યો? મને મારો દીકરો ઓળખી ગયો. માના આવો વિશ્વાસ હતો, પાવાની દેવીને એવો વિશ્વાસ હતો. પણ બાલો એટલું બોલ્યો ને, મુખ તો બતાવો હોનાના નખવારી. ઓહ! તે વખતે આમ કે આમ ફરીને જોઈને ત્યારે બાલો રાજાના મનમાં મેલ હતો, મનમાં મેલ હતો. અને એટલું બોલ્યો કે પહેરવે ઓઢવે ખાવે પીવે કોઈ વાતની કમી નહીં થવા દો. કેમ કે હોલ હોલ રોણીઓ મારે તો છે, પણ જો તું હોનાના નખવારી 17મી બની જાય ને, મારી પાવાની દેવી નો આંખમાં કચરું પડ્યું રે 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 રે. આ સાઉન્ડ મારી પાવાની દેવી ની આંખમાં કચરું પડ્યું. અરે તારું ભલું થાય. બોલ્યો તો આવું બોલ્યો. હવે તને મારું તો હું મારું? જો તને મારું તો ચોહડ જોગડીઓ મને માં કોઈ કે નહીં. તને મારું નહીં. જા, તું મારો દીકરો છે, મારો રમાડીલો મોટો કરેલો છે. તારો દીકરો, તારો બાપ પણ મારો દીકરો તો તું મારો દીકરો. હું તો તારી દાદી છું બાલા. તને ના મારું. તે મને ઓળખવામાં ભૂલ કરી. હું તો પાવાના રાગની દેવી છું, પણ તને મારી નહીં. બાલા રાજાના કેવા પ્રમાણે આ કામ કરવાના કારણે પાવાની દેવીએ મનમાં એક જ વાત લઈ લીધી, હવે મારે પાવામાં નથી રહેવું. કેમ? હવે મારે રહીને શું કામ છે? મારો દીકરો મને ન ઓળખી શક્યો તો હવે મારે રહીને શું કામ છે? પણ લાવ આ પાવો મેકી અને હું પાવાના રાગની દેવી હોનાના बाग में बेही होना मरी पावाना रागनी देवी बोली હવે મારા બાલા રાજા નથી રેવું પાવાગઢમાં મારે હિમાડે જઈને હમે જાવું છે
હોનાના વાયડા અને હોનાના માફા અને માફો હાકનારાને કીધું કે એ માફા હાકનારા હવે નથી રહેવું. પણ એ દાડે પાવો મેકીને પાવાની દેવી હેડી હતી ને ત્યારે ત્રિલોકનો નાદ ને ચોહડ જોગણીઓ રોઈ હતી. કેવું રોઈ હતી? એ પાવાની દેવી પાવા મુકીને જતી રહેતા. પાવાની દેવી પાવા મેલીને જતી રહેતા. પાવા હુનો 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 રીઝા. આ દેવી છે. પાવાની દેવી કોઈની વાત નહીં રાખે. જે દારે કાર ઉપડ્યો તો રથ પિયાલે ભૂકી હતી ત્યારે ભગવાન શિવને એના ચરણોમાં પડવું પડ્યું ત્યારે એનો કાર નમે હતો. પણ હવે કોણ રોકે આને? કોણ રોકે? આ હેમાળ જતી રહે તો આને કોણ રોકે? પણ દેવીને રોકવા વાળો એક જ. હોનિયા માગણને બોલાયો. એ હોનિયા છત્રી રાગનો તું વિજાન વગાડ. છત્રી રાગનો તું રાગ માંડ ને તારું વિજાંદુ વગાડ ને. અમે દેવીઓ કહીએ છે કે પાવાની દેવીને રોકી લે. રોકાઈ જા, રોકાઈ જા મારી પાવાની દેવી. વસતી ગાડી બને પણ મારી પાવાની દેવી ગાડી બની જ નહીં. એ વખતે વિજાનંદ નો રાગ ઉપડ્યો, તાર ઉપડ્યો. એ વિજાનંદ જે વખતે પોતાની નહકારી અને વિષ્ણુભાઈ તાર બાંધ્યો હોય એ રાગ કેવો હશે યાર. પોતાના શરીરની રાંગની નહકારી તાર બાંધી અને પાવાની દેવીનો રાગ માંડ્યો હશે તે દર પાવાની દેવી હા ભર્યો. અલા એ રથડા